જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે હું જાણકારી આપવાનો છું કે 2026માં અંગારકી ચોથ ક્યારે છે, અંગારકી ચોથના દિવસે આપણે કેવા ઉપાય કરવા જોઈએ, ભગવાન ગણેશજીની વિશેષ કૃપા માટે આપણે શું કરવું જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું. અંગારકી ચોથના દિવસે ચંદ્ર દર્શનનો સમય શું છે એ પણ જાણવો જરૂરી છે. તો હું તમને વિડીયોની સંપૂર્ણ જાણકારી આપીશ. પણ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, ખાસ કરીને અંગારકી ચોથ આ વખતે 5 મે 2026 મંગળવારના દિવસે છે અંગારકી ચોથ. આમ જોવા જાય તો ચોથના 3 પ્રકાર છે. એક છે સંકટ ચોથ, એક છે વિનાયક ચોથ અને એક છે અંગારકી ચોથ. સુદ પક્ષમાં જે ચોથ આવે છે એને સંકટ ચોથ કહેવામાં આવે છે અને વદ પક્ષમાં આવનારી ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે સુદ પક્ષમાં જે વ્યક્તિ ઉપાસના કરે છે તો એના જીવનના સંકટોમાંથી મુક્તિ મળે છે અને વિનાયક ચોથની અંદર જે વ્યક્તિ ઉપાસના કરે છે એની સમસ્ત કામનાઓની પૂર્તિ થાય છે. પણ ઘણી વખત એવું કહેવાય છે કે જ્યારે અંગારકી ચોથ આવતી હોય તો એમાં મનુષ્યના કાર્ય પણ સિદ્ધ બને છે, એના મનોકામના સિદ્ધ થાય છે અને સાથે સાથે જીવનના સંકટોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન ગણેશજીની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે. હવે રહી વાત કે અંગારકી ચોથ જે છે એ ક્યારેક વર્ષમાં 1-2 વખત આવતી હોય છે, એટલે આ દિવસનું વિશેષ મહત્વ છે. અંગારકી ચોથ કઈ રીતે બને છે તો કે જે દિવસે ચતુર્થી તિથિ હોય અને મંગળવારનો દિવસ હોય, ચોથ અને મંગળવારનો જ્યારે સમન્વય થાય એ બની જાય છે અંગારકી ચોથ. અને અંગારકી ચોથના અનેક લાભ થતા હોય છે. હવે જે લોકો આ વ્રત કરવા માંગતા હોય અંગારકી ચોથનો, એ લોકોએ શું કરવું જોઈએ એ વિધિ વિધાન પર તમને જણાવું છું. જીવનની અંદર આ દુનિયામાં ઘણા બધા લોકોને જીવનમાં વિઘ્ન આવતા હોય છે અને જેને બહુ જ વિઘ્ન આવતા હોય, જેના કોઈ કાર્ય સિદ્ધ થતા ના હોય, તો કાર્યની સિદ્ધિ માટે એવું કહેવાય છે કે ભગવાન ગણેશજીની આરાધના કરવી જરૂરી છે. કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર એવું કહેવાય છે કે ભગવાન ગણેશજીની આરાધના કરવાથી વ્યક્તિના જીવનના વિઘ્ન દૂર થાય છે અને શીઘ્ર પરિણામ આપે છે ભગવાન ગણેશજી. એટલે કહેવાય છે કલૌ ચંડી વિનાયકો. જો તમારે આ અંગારકી ચોથનું વ્રત કરવું હોય તો એના નીતિ નિયમ શું છે? અંગારકી ચોથની અંદર એવું કહેવાય છે કે તમારે ઉપવાસ કરવાનો છે અને સાંજના સમયે ચંદ્રદેવના દર્શન કરવાનો છે અને ચંદ્રદેવના દર્શન કર્યા બાદ તમે વ્રતને છોડી શકો છો. બીજા નંબરની વસ્તુ કે ભગવાન ગણેશજીની તે દિવસે વિશેષ પૂજા કરવાની છે. તમારે પવિત્ર વસ્ત્ર ધારણ કરી સ્નાન કરી ભગવાન ગણેશજીની ષોડશોપચાર પૂજન કરવાનું છે. ષોડશોપચાર પૂજન એટલે કે ભગવાન ગણેશજીને ગંગાજળથી સ્નાન કરાવવા, પંચામૃતથી સ્નાન કરાવવા અને ત્યાર પછી એવું કહેવાય છે કે ચંદન અને કુમકુમ વાળા જલથી ભગવાનની પર મહાઅભિષેક કરવો. અભિષેક કર્યા બાદ ભગવાન ગણેશજીને ખાસ કરીને સિંદૂરનું તિલક કરવાનું, અક્ષત અર્પણ કરવાના અને ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ. ભગવાન ગણેશજીને દુર્વા તમે હજી અર્પણ કરતા હોય એની અંદર પણ એક નિયમ છે. એવું કહેવાય છે કે સતમ આયુષ્ય વર્ધિની દુર્વા અર્પણ કરવાથી મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય એને પ્રાપ્ત થાય છે. હવે દુર્વા ગણપતિને કેટલી અર્પણ કરવી તો કે શક્ય હોય તો 21 જોડી, મતલબ 21 દુર્વા લેવાની, લાલ કલરના દોરાથી અને બાંધીને ગણેશજીને અર્પણ કરી શકાય. એનાથી વિશેષ 21 જોડી તમે 21 જોડી બનાવવાની, કુલ 21 જોડી બનાવી, એક જોડીમાં 21 દુર્વા, એવી રીતે આખી ફૂલના હારની અંદર પણ 21 જોડી બનાવી અને ભગવાન ગણેશજીને હાર પહેરાવવાનો. એનાથી પણ એવું કહેવાય છે કે સતમ આયુષ્ય વર્ધિની, તે વ્યક્તિનું આયુષ્ય 100 વર્ષનું થાય છે. દુર્વા ભગવાન ગણપતિને જો તમે એમને અર્પણ કરતા હો તો દુર્વાનો અગ્રભાગ ભગવાન ગણપતિ સામે રાખવો જોઈએ, તે રીતે અર્પણ કરવો જોઈએ. જોડે જોડે જાસૂદના પુષ્પ ગણેશજીને બહુ પ્રિય છે. અંગારકી ચોથના દિવસે તમારે જાસૂદના પુષ્પ, કેમ કે જાસૂદના પુષ્પ જે છે રક્ત એટલે કે લાલ હોય છે. અમે અંગારો આપણે જોઈએ, અંગારાઓ કઈ ચોથ એટલે અંગારો જે છે, જેમ કોઈ અગ્નિ હોય તો 2 અગ્નિ જ્યારે ભેગા થાય એટલે વધારે અંગારો બને. જેમ કોઈ લોખંડને ગરમ કરવામાં આવે તો કેવું અંગારો બને છે, તેમ ઘણી વખત વ્યક્તિના જીવનમાં પણ અંગારક દોષ પડ્યો હોય છે. તો અંગારક દોષમાંથી મુક્તિ માટે લાલ રંગના પુષ્પ એટલે કે જાસૂદનો પુષ્પ ગણેશજીને પ્રિય છે, એનો રંગ પણ લાલ છે, તો 21 પુષ્પ ભગવાન ગણપતિ દાદાને ચોક્કસ તમારે અર્પણ કરવા જોઈએ. એનાથી આગળ વાત કરીએ તો ભગવાન ગણેશજીને મોદકનો પ્રસાદ, સતતમ મોદક પ્રિય, મોદક ગણપતિને બહુ જ પ્રિય છે, જેથી ગણેશજીને મોદકનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. વિશેષ મંત્ર ગણેશ ગાયત્રી મંત્ર હું તમને કહું છું. આ ગણેશ ગાયત્રી મંત્રની જો તમે અંગારકી ચોથના દિવસે 11 માળા કરો છો તો પણ ભગવાન ગણેશજી તમારા જીવનના
બધા વિઘ્નોને દૂર કરે છે. કેમ કે વિઘ્નને હરનાર એથી વિઘ્નેશ્વર, જે વિઘ્નોને હરે છે એને જ વિઘ્નેશ્વર કહેવામાં આવે છે. તો વિઘ્નને હરવા માટે ભગવાન ગણેશજીને આ મહામંત્ર ગણેશ ગાયત્રી મંત્ર ચોક્કસ આપ જાપ કરજો. અને 11 વાલા અથવા 21 વાલા ચોક્કસ કરજો. આ મંત્ર છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ભગવાન ગણેશજીનો ગણેશ ગાયત્રી મંત્ર છે. હવે રહી વાત ભગવાન ગણેશજીની વિશેષ પૂજા તમારે કરવી હોય તો ભગવાન ગણેશજીના 12 નામ જે બહુ ચમત્કારી છે, જો આ 12 નામનો પાઠ જે કોઈ વ્યક્તિ કરે છે અથવા આ 12 નામ બોલીને અંગારકી ચોથના દિવસે ભગવાન ગણેશજીને 12 અક્ષત એટલે કે ચોખા, 12 ચોખાના દાણા લેવાય, એમાં સિંદૂર નાખવાનું અને એક નામ બોલી ભગવાન ગણપતિને અર્પણ કરવો. આ રીતે 12 નામ બોલી ભગવાન ગણપતિને 12 ચોખા તમારે અર્પણ કરવાના છે. એ 12 નામ કયા છે એની જાણકારી આપીશ અને છેલ્લે ચંદ્ર દર્શનનો સમય પણ કહીશ. તો જાણી લઈએ પહેલા ગણપતિજીના 12 નામ. પહેલું નામ છે ઓમ સુમુખાય નમઃ, બીજું નામ છે ઓમ એકદંતાય નમઃ, ત્રીજું નામ છે ઓમ કપિલાય નમઃ, ચોથું નામ છે ઓમ ગજકર્ણાય નમઃ, પાંચમું નામ છે ઓમ લંબોદરાય નમઃ, છઠ્ઠું નામ છે ઓમ વિકટાય નમઃ, સાતમું નામ છે ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિઘ્ન નાશાય નમઃ, અને અષ્ટમ કહેતા 8મું નામ છે ઓમ વિનાયકાય નમઃ, 9મું નામ છે ઓમ ધૂમ્રકેતવે નમઃ, 10મું નામ છે ઓમ ગણાધ્યક્ષાય નમઃ, 11મું નામ છે ઓમ ભાલચંદ્રાય નમઃ અને 12મું નામ છે ઓમ ગજાનનાય નમઃ. તો આ હતા ભગવાન ગણેશજીના 12 નામ. તો 12 નામ બોલવાથી લાભ શું થાય? તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સકટે ચૈવ વિઘ્ન સસ્ય ન જાયતે. જે વ્યક્તિ આ 12 નામ બોલીને ગણેશજીના ઉપાય કરે છે તેને નાના બાળકો હોય તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો પ્રશ્ન કરે શાસ્ત્રીજી અમારા લગ્ન થતા નથી, લગ્નમાં વિલંબ થાય છે, છેલ્લી સુધી વાત આવે છે, વાત ઉડી જાય છે. તો એવા લોકો માટે પણ એવું કહેવાય છે કે વિદ્યારંભે વિવાહે છે પ્રવેશે નિર્ગમે તથા, વિવાહમાં પણ વિલંબ થતો હોય તો 12 નામ બોલવાથી વિવાહ પણ શીઘ્ર થાય છે. નવા મકાનનો પ્રવેશ કરતા હોય, કોઈ ઘરનો પ્રવેશ કરતા હોય અથવા કોઈ જગ્યાએ તમે નવી ઓફિસ લીધી હોય તો પણ 12 નામ બોલવાથી એ તમારું કાર્ય સિદ્ધ બને છે. સંગ્રામે સંકટ ચૈવ વિઘ્ન સસ્ય ન જાયતે. યુદ્ધના ધોરણમાં પણ આ 12 નામ બોલવાથી યુદ્ધમાં પણ વિજયની પ્રાપ્તિ થાય છે. તો એ 12 ચમત્કારી નામ છે. ત્રીજા નંબરની વાત કે આજે હું તમને જણાવીશ ભગવાન ગણેશજીનો ચંદ્ર દર્શનનો સમય. તો સમય તમે લખી લેજો. ચંદ્રોદયનો સમય જે છે 5 તારીખે 5/5/2026 મંગળવારના દિવસે રાત્રે 10:19 ચંદ્રોદય થવાનો છે. તો ચંદ્રોદયના દર્શન કરી અને તમે વ્રતને પૂર્ણ કરી શકો છો. કદાચ કોઈ કારણોસર વાદળના કારણે જો ચંદ્ર દર્શન ન થાય તો તમારે શું કરવાનું? તો કે એક થાળીની અંદર ચોખાનો ચંદ્ર બનાવી એના દર્શન કરીને પણ વ્રતને પૂર્ણ કરી શકો છો. તો આ અંગારકી ચોથનું પૂરેપૂરું વિધિ વિધાન શાસ્ત્રના મત પ્રમાણે મેં તમને જણાવ્યું છે. અને હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા જ્યારે ધર્મની વાત હોય, તહેવારની વાત હોય ત્યારે આવી જાણકારી સદૈવ તમને આપતો રહીશ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમે જો કૈલાસ માનસરોવરની યાત્રામાં આ વર્ષે આવવાની ઈચ્છા રાખતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક ચોક્કસ કરજો અને અમારી સાથે અમે તમને લઈ જઈશું. કૈલાસ માનસરોવરની સારી રીતે યાત્રા કરાવીશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. જય ભગવાન.